નમસ્કાર મિત્રો સમન્સ પર સમન્સ, પૂછપરછ પર પૂછપરછ. એક પછી એક લોકોની પૂછપરછ થઈ રહી છે. બગદાણા બબાલમાં નવનીત બાલધિયા પર હુમલો કરવામાં આવ્યો એ કેસમાં એક પછી એક લોકોને સમન્સ જઈ રહ્યા છે. આ વચ્ચે વધુ 2 લોકોને સમન્સ પહોંચ્યા હતા. તેઓ હાજર થયા હતા એસઆઈટી વચ્ચે. તેમાંથી એક વ્યક્તિ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલ છે. બીજી વાત એ છે કે જેના પર આરોપ લાગતો રહ્યો છે એ જયરાજ માયાભાઈ આહિરને એસઆઈટીએ બોલાવ્યા હોય પૂછપરછ માટે તેવા પણ વાવડ મળ્યા છે. આજે વિસ્તારથી વાત કરવી છે કે હવે શું રંધાયું છે, આવનાર દિવસમાં શું થઈ શકે છે અને જે લોકોને બોલાવી રહ્યા છે તેના તાર ક્યાં જોડાયેલા છે. ગુજરાત તકની ફરી એક ચર્ચા અમારા હેડ નિશિતભાઈ રાજ્યગુરુ પાસેથી સાંભળશું. તો સૌથી પહેલો સવાલ મારો એ છે નિશિતભાઈ કે એક પછી એક લોકોને સમજ જઈ રહ્યા છે, પૂછપરછ થઈ રહી છે, પરંતુ સૌથી મોટા સમાચાર જે આવ્યા એ જ આપણે પહેલા લઈ લઈએ કે જયરાજ માયાભાઈ આહિરને બોલાવવામાં આવ્યા, એવા વાવડ મળ્યા. જો આ વાતની શક્યતાઓ પહેલેથી હતી જ અને મને લાગે છે એટલે જ એસઆઈટી સુધી વાત પહોંચી. જે કામ પોલીસે પહેલા કરવાનું હતું, આજે એક વસ્તુ સમજો કે સામાન્ય રીતે કાયદો શું હોય કે ભાઈ મારી ઉપર હુમલો થાય અને હું આરોપ લગાડું કે મને શંકા છે ધાર્મિક ભાઈએ આ કરાવ્યું છે, તો પોલીસનું પહેલું કામ એ છે કે ધાર્મિક ભાઈને પૂછે. આ કઢી ત્યાં બગડી ગઈ કે જ્યારે નવનીત બાલધિયા કહે છે તેમ છતાં 24 કલાકમાં ડીવાયએસપી ઝાલા એવું નિવેદન મીડિયા સામે આપે છે કે આમાં કોઈના નામ છે જ નહીં. ત્યાંથી જ એ વાતની શંકા હતી અને એટલા માટે જ આ વાત રાજકીય બની, આ વાત મુખ્યમંત્રીના ટેબલ સુધી પહોંચી અને પછી એસઆઈટીની તપાસ આવી. આ આખા પિક્ચરમાં એસઆઈટી તપાસ કરી રહી છે. એટલે કે હવે જયરાજ આહિરને જ્યારે બોલાવ્યા છે ધાર્મિક, એક બહુ મોટી વાત આપ સમજી લેજો મિત્રો કે જયરાજ આહિરને એસઆઈટીનું બોલાવવું એટલે એસઆઈટી એવા તમામ સવાલો પૂછે જેના જવાબ અત્યાર સુધી આખો કોળી સમાજ મેળવવાનો પ્રયાસ કરે છે અને ગુજરાતની જનતા રાહ જોઈ રહી છે. એ બધા જ સવાલના જવાબ એસઆઈટીના બંધ રિપોર્ટમાં દાખલ થશે. એટલે જયરાજ આહિર ઉપર લાગેલા આરોપોનું તથ્ય હવે દૂર નથી. અને જો જયરાજ આહિરનું ઇન્વોલ્વમેન્ટ છે તો આપ વાત સમજો કે અત્યાર સુધી જે કંઈ પણ માંગ થઈ છે કોળી સમાજથી એ બધી સાચી પુરવાર થશે. અને જો જયરાજ આહિરની પૂછપરછમાં એવું સાબિત થાય છે કે જયરાજ આહિરનો આમાં રોલ નથી, તો જે રાજકીય નેતાઓએ આ ઝંડા ઉપાડ્યા હતા એ બધા જ ઝંડા નીચે ઉતરશે અને ઘણું સાંભળવાનું થશે એવા લોકોને જે ત્યાં વસે છે, જે ત્યાં રહે છે અને કોઈ નેતાની વાતમાં આવીને ન બોલવાનું પણ બોલી ગયા હશે. કારણ કે નાના ગામમાં સંબંધ મહત્વના હોય છે. આવું આપણે એક દ્રષ્ટાંત આપણો છે. તમને યાદ હશે કે સરપંચો રાજીનામું ધરવાના હતા. સરપંચો એટલે કે આપણે એ પણ ગુજરાત તકના દર્શકોને પહોંચાડી હતી વાત કે જે દાઠા જિલ્લા પંચાયતનો ડખો હતો એ ભાદરોડ જિલ્લા પંચાયતમાં આવ્યો. ત્યાંના ધારાસભ્યના દીકરાને પણ જિલ્લા પંચાયત લડવી છે ત્યાં સુધીની વાત અને તેની સામેનું જૂથ સરપંચો સાથે મેદાન પર આવે છે બધી વાત. પરંતુ વચ્ચે આપણને એવા વાવડ મળ્યા હતા કે એ લોકોએ કાર્યક્રમ છે ને એ અત્યારે સ્થગિત રાખ્યો છે કે થોડા સમય પછી કરીશું. કારણ કે એ લોકોને એવા વાવડ હતા કે એમની જે માગ છે કે એમની પહેલેથી, એટલે જે લોકો ન્યાય એવું કહે છે ને કે ભાઈ અમારે કોળી સમાજને ન્યાય અપાવો છે, એનો મતલબ એ કે એને જયરાજને આરોપી બનાવવા છે. આ સીધી વાત છે, જે લોકો બોલતા હતા સીધી વાત. એટલે એમનો જે ધ્યેય હતો, એમની જે વાત હતી, કદાચ એમને વાવડ મળી ચૂક્યા હશે કે 2-3 દિવસમાં આવું થવાનું છે એટલે એ કાર્યક્રમ રદ રખાયો છે. જો એસઆઈટી શું કરવાની છે એ સરકાર સિવાય મને લાગે છે કોઈને ખબર પડી શકે નહીં. પણ એ વાત બિલકુલ સાચી છે કે મહુવામાં અને બગદાણામાં અંદર ખાને ચર્ચા હતી કે આ અઠવાડિયે ફેસલો આવી જશે. હવે એ કદાચ ઉડતી વાત હોય, અફવા હોય, અથવા તો કોઈનો આંધળો વિશ્વાસ હોય, એવું પણ હોઈ શકે. પરંતુ એ વાત 100%ની છે કે એસઆઈટી પર પણ બાહ્ય રીતે રાજકીય પ્રેશર છે અને એટલા માટે જ એસઆઈટી એટલી ઝડપથી કામ કરે છે. હું એટલા માટે આવું કહું છું કે ગુજરાતમાં એવા અસંખ્ય કેસ છે કે જેમાં એસઆઈટી નીમવામાં આવી અને એ એસઆઈટીએ ઘણા મહિનાઓ લીધા તપાસ કરવા માટે અને અંતે રિપોર્ટમાં કંઈ નીકળ્યું નહીં એવું પણ ઘણી જગ્યાએ થયું છે. આ એક એવો કિસ્સો છે કે જેમાં નવનીતભાઈ હોસ્પિટલથી ઘરે પહોંચ્યા એને લગભગ 10-12 દિવસ થયા અને ત્યાં જયરાજ આહિરને સમન્સ પાઠવી તેડું પણ આવી ગયું. એનો મતલબ
આપ એ દ્રષ્ટિએથી પણ સમજી શકો મિત્રો કે જે મુખ્ય વ્યક્તિ છે જેના પર આરોપ છે એને સમન્સ આપી દીધું છે ને ટૂંક સમયમાં અથવા તો આજે 5 વાગ્યે કે ગમે ત્યારે એસઆઈટી અમને બોલાવશે, તપાસ કરશે. આ એસઆઈટી ટીમનો તપાસનો છેડા પર પહોંચી છે એવું આપણે એક અનુમાન લગાવીએ. શું કામ એસઆઈટી શું કામ નીમવામાં આવી? કારણ કે આરોપ જયરાજ આહિર પર છે. એસઆઈટી શું કરવા રચવામાં આવી? કારણ કે પોલીસે એમનું કામ નથી કર્યું. હવે જેના પર આરોપ છે એને સમન્સ પાઠવી દે અને એની જ પૂછપરછ કરી લે તો પાછળ કંઈ વધે એવું લાગતું નથી. શક્ય બને કે જે આરોપી ઝડપાયા છે એની પાસેથી એસઆઈટીને કંઈક માહિતી મળી છે અને એટલા માટે જ એવા લોકોને સમન્સ આપવામાં આવ્યા છે જેની પર શંકા પહેલાથી હતી. હવે ખાલી એટલું શોધવાનું છે કે આ શંકાનું સમાધાન કોના પક્ષમાં આવે છે. નિશિતભાઈ, જયરાજભાઈ આહિર આપણી સાથે ગુજરાત તક પર જોડાયા હતા જ્યારે આ ઘટના બની પછી, અને બીજા મીડિયા ચેનલ્સમાં પણ જોડાયા હતા. એમણે પોતાનું નિવેદન તો ત્યારે આપી જ દીધું હતું. મને લાગે છે કે એ બધા વિડીયો સાંભળીને જ એ જશે, એટલે કે કદાચ કંઈ ફેરફાર ના થાય. પરંતુ એમણે એ વાત મૂકી, કદાચ ચાલો એમાં થોડી વાત ઉમેરવામાં આવશે, થોડા કડક સવાલ આવશે તો જે ન બોલવાનું હશે એ પણ બોલશે. પરંતુ એમણે પોતાનું જે સ્ટેન્ડ હતું એ સમયે એમણે ક્લિયર કર્યું હતું. ઘણા લોકો એવું કહેતા હતા કે ભાઈ હવે એમને નિવેદન લેવા બોલાવશે ને એ ભાગી શકે છે, ફરાર થઈ શકે છે. આ વચ્ચે આટલી ગંભીર વાતો વચ્ચે પણ મેં એવા દ્રશ્યો જોયા છે કે ત્યાં લગ્ન પ્રસંગ હોય, પરિવારમાં લગ્ન પ્રસંગ હોય, જયરાજ આહિર મન મૂકીને નાચતા હોય અને માયાભાઈ કે એ વિસ્તારના એક વડીલ છે, આહિર સમાજના એક મોભી છે, લોકો એમને પગે લાગે છે અને એ જેમની મોજ જે પહેલા એ રહેતા હતા એ જ પ્રકારે એવા દ્રશ્યો સામે આવ્યા. તો શું ફક્ત એ કહેવા ખાतिर હતા, એક મેસેજ હતો કે ભાઈ અમે છીએ નહીં તો અમે શું કામ માથે ઓઢીએ, કે પછી એક નાટક હતું? એને બે દ્રષ્ટિથી તમે જોઈ શકો. એક તો નાટક એને કેવું એક ખોટો શબ્દ કહેવાશે, કારણ કે કોઈ પણ પરિવારમાં પ્રસંગ હોય તો એક ઘટનાને લીધે પ્રસંગ બગાડવો અથવા તો એટેન્ડ ન કરવો એવું મને લાગે છે કે માયાભાઈ ન કરે. કારણ કે જો એ ન કરે તો એવું સાબિત થઈ જાય કે કંઈક લાગે છે એટલે હાજરી ન આપી. નંબર 1. બીજું, મેં એવું પણ સાંભળ્યું હતું કે મહુવાની બાજુમાં ટીમ્બી હનુમાને માયાભાઈ આહિરનો ડાયરો હતો એ કોઈ પણ કારણોસર રદ થયો એવા સમાચાર છે, વાવડ છે. હવે એવું પણ બને, ઘણા લોકો ત્યાં એવી વાત કરવા મળ્યા કે હવે આ આટલા બધા ડખા ચાલે ભાઈ, એની વચ્ચે ક્યાં ડાયરા કરવાના? તો એવું પણ નથી કે ડાયરા સાવ કરવાના બંધ કરી દેશે જ્યાં સુધી આ ચાલુ રહેશે, પણ એની પાછળનું એક કારણ હોય કે મહુવાની જે આ ઘટના છે ને મહુવાની બાજુમાં જ જો આ ડાયરો હોય તો એક ખોટો સંદેશ જાય માનસિક દ્રષ્ટિએ. બીજી વાત, જયરાજ આહિરનું નાચવું એ વાતની પણ સાબિતી હોય કે ભાઈ હું તો મારી મોજમાં જ છું. ના પહેલા પણ પતંગ વિતરણ કરવામાં, વિતરણ જે મને લાગે દર વર્ષે કરે છે. પતંગ વિતરણનો કાર્યક્રમ પણ એને શરૂ રાખ્યો મકર સંક્રાંતિના આગળના દિવસોમાં. હા, બીજું વચ્ચે માફ કરશો વચ્ચે રોક્યા, પણ બીજું વસ્તુ એ પણ વાત કરી દઉં કે શું તમને એવું સાથે એ પણ જવાબ આપજો કે શું તમને એવું લાગે છે કે એમણે પણ એસઆઈટીને કીધું હશે કે તમે તમારે જ્યારે બોલાવા હોય ત્યારે બોલાવી લેજો, અમે તૈયાર છીએ નિવેદન આપવા? આવા કિસ્સામાં જ્યારે મોટા લોકો ઇન્વોલ્વ હોય એવી શંકા જાય ત્યારે વકીલની સલાહ વગર, હું એવું નથી માનતો કે વકીલની સલાહ વગર માયાભાઈ અથવા તો જયરાજભાઈ કોઈ કદમ ઉઠાવે. આ સામાન્ય રીતે જોયું છે. હવે એમણે કર્યું હોય, વકીલ રાખ્યા છે એવું હું દાવો નથી કરતો, પણ સામાન્ય રીતે વકીલની સલાહ લેવાતી હોય, જે કાયદાના જાણકાર છે એની સલાહ લેવાતી હોય. જો એ તૈયારી ન દર્શાવે એસઆઈટીની સમક્ષ હાજરી આપવાની તો ઓટોમેટિકલી લોકોમાં એમ નેગેટિવ કે નકારાત્મક સંદેશ જાય કે તપાસથી બચી રહ્યા છે. એક એવો વિશ્વાસ પણ દર્શાવવાનો આ પ્રયાસ હોઈ શકે કે તમે કયો ત્યારે હું હાજર રહીશ. મારી વાત એ હતી, તમે કયો ત્યારે હાજર રહીશ એનો મતલબ એવો પણ છે કે ભાઈ હું નથી આમાં, અને એનો મતલબ એવો પણ છે કે જો હું એવું નહીં દર્શાવું તો આપોઆપ લોકો સમજી જશે કે એનું ઇન્વોલ્વમેન્ટ છે. એટલે એમની પાસે કોઈ વિકલ્પ હતો એવું તો છે જ નહીં. આ આખો વિષય જે ઝડપથી હાઈપ થયો છે, જે ઝડપથી ચર્ચામાં આવ્યો છે, અથવા તો જે ઝડપથી કોળી સમાજે એકત્ર થયો છે, એ જોતા જયરાજ આહિર કે માયાભાઈ આહિર પાસે સ્વાભાવિક રીતે કોઈ વિકલ્પ ન હોઈ શકે. તપાસમાં સાથ આપવું. અને માયાભાઈ બીજું સમજો એક જાહેર જીવનના વ્યક્તિ છે. માયાભાઈ કોઈ એવી વ્યક્તિ નથી કે કદાચ એમને કોઈ ઓળખતું નથી અને કદાચ એ ક્યાંક જતા રહે તો કોઈને ખબર ન પડે. માયાભાઈ આહિર જાહેર જીવનની વ્યક્તિ છે, એક મોટા લોક સાહિત્યકાર, એક મોટા કલાકાર છે.
અને એમની સમાજમાં છબી ખૂબ મોટી છે. એમના દીકરા પર આરોપ લાગવો એટલે સ્વાભાવિક રીતે તપાસમાં સહકાર આપવા સિવાય એમની પાસે કોઈ વિકલ્પ છે નહીં. પણ એનો એક મતલબ એવો પણ થાય કે હું તપાસમાં કયો ત્યારે હાજર થવું અથવા તો મારો સંપૂર્ણ સહકાર છે અને અત્યાર સુધી મૌન રહેવું, તો એવો પણ મતલબ થાય કે જે સત્ય આવે એની રાહ અમે પણ જોઈ રહ્યા છીએ. તમે સમજો, જ્યારે મારી ઉપર કોઈ ખોટા આરોપ લગાવે તો હું શું કામ ડરું? સામાન્ય રીતે એવું હોય ને, જ્યારે તમને કોઈ ક્લાસરૂમમાં શિક્ષક ઊભા કરે અને સવાલ પૂછે ને તમે બેબાક થઈને જવાબ એટલા માટે જ આપી શકો કારણ કે તમને ખબર છે કે આ તોફાનમાં મારો સાહેબ કોઈ વાક જ નથી, એ તો આ બાજુમાં પાટલીમાં બેઠો એણે કર્યું છે. એટલે હવે જો અને તો ઉપર આખું જ્યારે ટકેલું છે, એવા વચ્ચે હવે એસઆઈટીએ બોલાવ્યા છે. અચ્છા, આજના દિવસે એસઆઈટીએ બોલાવ્યા છે ધાર્મિક, એટલે આપણે એવું અનુમાન લગાવીએ કે બહુ નજીકના દિવસોમાં એસઆઈટી પોતાનો રિપોર્ટ સોંપી દેવાની છે. અને બીજું, આ વસ્તુ બધાએ ધ્યાનથી સાંભળવાની જરૂર છે. માયાભાઈ આહિર ભારતીય જનતા પાર્ટી સાથે આડકતરી રીતે સીધી રીતે જોડાયેલા છે, નંબર 1. બીજું, ભારતીય જનતા પાર્ટીના જ હીરાભાઈ છે અને ભારતીય જનતા પાર્ટીના જ કેટલાક ધારાસભ્યોએ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. રાજકીય પક્ષ એક જ છે, એટલે સરકારનો પણ એક પ્રકારનો મેસેજ હશે કે આમાં આમ જ કરવાનું છે અથવા તો આમ તો થવું જ જોઈએ, સત્ય બહાર આવવું જ જોઈએ. એ હવે બધું નિર્ભર કરે છે એસઆઈટીના રિપોર્ટ. જે લોકોને સમન્સ મોકલવામાં આવી રહ્યા છે, લોકો હાજર થઈ રહ્યા છે, એમાં 2 લોકો વધુ હાજર થયા. રામભા વાળા કરીને એક છે, એક ચેતન સાગર કરીને છે, સોના દાગીનાના વ્યવસાય સાથે સંકળાયેલા છે, ભારતીય જનતા પાર્ટીના આગેવાન પણ છે મહુવાના. મારો સવાલ એ છે કે મહુવાની જૂથબંધી ધીરે ધીરે બહાર આવી રહી છે, એક વાત એ છે. બીજી વાત એ છે કે શું માયાભાઈ આહિરના નજીકના વ્યક્તિને ધીમે ધીમે પૂછપરછ માટે બોલાવવામાં આવી રહ્યા છે કે પછી નવનીત બાલદિયાને અથવા તેના મિત્રને, જે વિડીયો વાયરલ થયો માયાભાઈ આહિરનો, ત્યારબાદ કોઈએ ફોન કર્યો હશે અને કહ્યું હશે કે આ વ્યક્તિ કોણ છે, આ વ્યક્તિ ક્યાં રહે છે, એણે કેમ ફોન કર્યો, માયાભાઈ પાસે કેમ માહિતી મગાવી, અને એ જ વસ્તુનું મનમાં રાખીને નવનીતે એમનું નામ લખાવ્યું હશે. તમારું મન શું કહે છે? અત્યારની સ્થિતિ પ્રમાણે એક વસ્તુ તો બહુ જનરિક તમારે એ સમજવી પડે મિત્રો, કે એસઆઈટીની રચના એ કેસનું પોસ્ટમોર્ટમ છે. એવી બધી જ તપાસ થશે જે સામાન્ય રીતે અત્યાર સુધી નથી થઈ. પછી એ નવનીતભાઈને આવેલા કોલ્સની વાત હોય, જયરાજ આહિરે એ સમય કરેલા કોલ્સની વાત હોય, અને જે વ્યક્તિ સાથે વાતચીત થઈ છે એ તમામને પૂછપરછ માટે બોલાવી શકે છે એસઆઈટી. એસઆઈટી સમન્સ પાઠવીને બોલાવે એટલા માટે પણ કારણ કે એસઆઈટીની ટીમને એ શંકા હોય કે આમાં કોઈ વ્યક્તિનું કદાચ ઇન્વોલ્વમેન્ટ નીકળી શકે છે, એવું કોઈ દાવો કરી શકે નહીં એસઆઈટીના રિપોર્ટ વગેરે. આપણે દાવો કરતા જ નથી. હવે તમે નામ લીધું ચેતન સાગર. ચેતન સાગર ભારતીય જનતા પાર્ટીના મહુવાના ઉપપ્રમુખ છે. અને બીજી એક તમે બહુ સરસ વાત કરી, એ છે મહુવાની આંતરિક જૂથબંધી. મહુવાના રાજકારણને જાણતા લોકો એ સારી રીતે જાણે છે કે મહુવામાં 2 ફાંટા પડેલા છે ભાજપમાં. એક ગ્રુપ જે છે જે આરસી મકવાણા ફેવરનું ગ્રુપ છે, એક ગ્રુપ શિવાભાઈ ગોહિલને ફેવર કરતું ગ્રુપ છે, અને પ્રમુખ ઉપપ્રમુખ નીમવામાં આવ્યા એમાં પણ અસંખ્ય ડખાઓ હતા, એકબીજાને સ્વીકારતા પણ નથી. અચ્છા, તમે શિવાભાઈ ગોહિલના ગ્રુપના લોકોને પૂછો પ્રમુખ, તો કેટલાક લોકો તો એવું કહે છે કે પ્રમુખ છે જ નહીં, પણ પ્રમુખ છે પણ આ ગ્રુપ સ્વીકારતું નથી, એટલે બધી એવી ચર્ચા છે કે પ્રમુખ નથી. અને તમે આરસી મકવાણા ગ્રુપની સાથે કોઈની સાથે વાર્તાલાપ કરો, કમ્યુનિકેશન કરો, તો એ એવું કે ના ના ભાઈ એ લાયક જ નથી ઉપપ્રમુખ બનવાને અથવા તો પ્રમુખ બનવાને, પણ તેમ છતાં બનાવી દીધા છે. એટલે આવા અંદર ખાને ડખા છે ને નગરપાલિકામાં લોકોએ જોઈ ચુક્યા છે. એમાં મારે કઈ બહુ સ્પષ્ટીકરણ કરવાની જરૂર નથી, મહુવાની જનતા જાણે છે. બીજું, ચેતન સાગરના એવું કહેવામાં આવી રહ્યું છે, આપણે શ્યોર નથી, પણ ચેતન સાગરના માયાભાઈ આહિર સાથે બહુ નિકટતાના સંબંધ છે એવી ચર્ચાઓ ગામમાં છે. એટલે તમે જે શંકા ઉપજાવી ને કે માયાભાઈના નજીકના અથવા તો જયરાજના નજીકના લોકોને બોલાવવામાં આવી રહ્યા છે, તો ચેતન સાગર એ માયાભાઈના પરિવારના બહુ નિકટતાના સંબંધ ધરાવતા હોય એવી ચર્ચાઓ ગામમાં ઘણા સમયથી ચાલે છે, જ્યારથી આ ઘટના થઈ ત્યારથી. હવે આપ સમજો કે
હું શું કરવા કહું છું કે આ કેસનું પોસ્ટમોર્ટમ છે. હમ 29 ડિસેમ્બરની આ ઘટના છે. હમ આજે લગભગ એ વાતને થઈ ગયા છે 20 દિવસથી વધારે. હમ તમે ક્યારેય ચેતન સાગરનું નામ સાંભળ્યું? હમ કોઈએ સાંભળ્યું નહોતું. અચાનકથી એસઆઈટીની ટીમ ચેતન સાગર નામના એક વ્યક્તિને, જે ભારતીય જનતા પાર્ટીના આગેવાન છે, એને સમન્સ પાઠવીને બોલાવે છે. એટલા માટે હું કહું છું કે જેની ધારણા પણ તમે નહીં કરી હોય એવા ખૂણાની તપાસ પણ આ એસઆઈટી કરશે ને. એટલા માટે હું પહેલેથી કહેતો હતો કે થોડો સમય એસઆઈટીને આપો. એસઆઈટીને એની તપાસ કરવા દો. ખોટું રાજકીય પ્રેશર ઊભું ન કરો. એવું પ્રેશર ઊભું કરવાથી કંઈ પરિણામ બીજું આવી જશે એવું નથી. જે હશે એ જ આવવાનું છે. કારણ કે સરકારથી એક ક્લિયર મેસેજ હોય કે ભાઈ એસઆઈટીની ટીમ ત્યારે જ નીમવામાં આવે જે હકીકત છે એને ખોદીને બહાર કાઢો. અને ત્રીજો મુદ્દો ચેતન સાગરની જ્યાં સુધી વાત છે, ભારતીય જનતા પાર્ટીના મુંબઈના ધારાસભ્યનું નામ છે યોગેશ સાગર. યસ. અને ભાજપના જે આગેવાન જેમને સમન્સ પાઠવવામાં આવ્યું છે એમનું નામ છે ચેતન સાગર. બંને એક જ કમ્યુનિટીથી આવે છે. તો શંકા ઘણા લોકોને એવી જાય, જેમ આપણને પણ જાય છે, કે શું ચેતન સાગરના યોગેશ સાગર સાથે કોઈ સંબંધ છે ખરી, અથવા તો શું એ જાણવા માટે અથવા તો એમની સાથે કોઈ વાતચીત થઈ હોય એટલા માટે બોલાવ્યા છે. બીજું, બહુ જવાબદારીપૂર્વક કહું છું કે યોગેશ સાગરને આ કિસ્સા સાથે કોઈ લેવા દેવા નથી એવું અત્યાર સુધીની તપાસ અને વાતો કહે છે. તમે સમજો, આજ સુધી નવનીત બાલધિયા અથવા તો કોળી સમાજના કોઈ આગેવાને સીધો આરોપ યોગેશ સાગર પર લગાવ્યો નથી. એ આરોપ આપણે લગાવવા માટે પણ સક્ષમ નથી ને લગાવવા જોઈએ પણ નહીં. પણ આ હું એક મુદ્દો એટલા માટે મૂકું છું કે એક જ કમ્યુનિટીના હોય તો કદાચ સંપર્ક હોય પણ શકે. યોગેશ સાગર મૂળ જેસરના છે અને મુંબઈમાં સ્થાયી થયા છે ને ત્યાંની રાજનીતિમાં એક્ટિવ છે. ચેતન સાગર મહુવાના છે અને મહુવામાં પણ ભારતીય જનતા પાર્ટી જે પક્ષના યોગેશ સાગર ધારાસભ્ય છે એ જ પક્ષમાં અહીંયા એ ઉપપ્રમુખ છે. એટલે કંઈ કનેક્શન હોઈ શકે એવું આપણું એક અનુમાન છે. આપણે કોઈ દાવો નથી કરતા. જી, આપણે જે વાત કરી એ ખૂબ જ મહત્વની છે અને ત્યાંના લોકો જે છે સ્થાનિકો એ જાણે પણ છે. પરંતુ શું આજની તારીખે આપણે આ કેસ વિશે માહિતી આપી જ રહ્યા છીએ ને વધુ માહિતી પણ આવનાર દિવસમાં આપીશું, પરંતુ શું આજની તારીખે મહુવાના રાજકારણમાં કોઈનો નહીં એ પ્રકારની પરિસ્થિતિ છે? આ ઘટનાએ એ સાબિત કરી દીધું ધાર્મિક કે મહુવાની રાજનીતિમાં કોઈનું નથી રે. એ જે વચન છે એ બરોબર લાગુ પડે છે. જો મહુવાની રાજનીતિની અમે પહેલા પણ વાત કરી ચૂક્યા છીએ, કારણ કે મહુવાની રાજનીતિથી અમે વાકેફ છીએ. બીજું, મહુવાની રાજનીતિમાં બે ફાટા છે એવું ભલે ભાજપ ન કહેતી હોય, ભલે આરસી મકવાણા સામે આવીને એવું ન કહેતા હોય, અથવા તો ભલે હીરાભાઈ આવે ત્યારે બંને જોડે જોવા મળતા હોય, પરંતુ છે ઈ 100%ની વાત છે. નહીં તો નગરપાલિકામાં જે ડખો થયો એ થયો જ ના હોત. નગરપાલિકા આખી હસ્તગત થઈ ગઈ સરકારના હાથે અને ચલાવવા મજબૂર થઈ ગયા. કોઈ વ્યક્તિ કે સભ્ય ન મળ્યા. કોંગ્રેસના સભ્યો આમથી આમ થઈ ગયા, બાકી ભાજપના સભ્યો આમથી આમ થઈ ગયા. ઘણા ડખા હતા. ભગવાન લોકોને ખબર છે. એ વાતની જ સાબિતી આપે છે. બીજું, ચેતન સાગર શિવાભાઈ ગોહિલના ગ્રુપના હોય એવી ચર્ચાઓ છે, એવી વાતો છે. આપણે કોઈ વ્યક્તિ કોઈના ગ્રુપનો છે એવો દાવો નથી કરતા, પણ ત્યાં પણ લોકો આવી ચર્ચાઓ જે કરતા હોય અંદર કાનાફૂસી, એ આપણા સુધી આપણા સૂત્રો કહેતા હોય એટલે આપણે એવું અનુમાન લગાવીએ છીએ. શિવાભાઈ ગોહિલ ગ્રુપના છે ચેતનભાઈ સાગર. હવે ચેતનભાઈ સાગરને બોલાવવામાં આવ્યા છે તો શું મહુવાનું કોઈ બીજું ગ્રુપ છે એ હરખમાં તો નથી ને? આવું પણ ઘણા બધા સવાલ પૂછે છે. નિશિતભાઈ, અગત્યની વાત એ છે કે આપણે લોકો સાથે વાત કરતા હોય ત્યારે આપણને પણ માહિતી મળે કે એક જ ગ્રુપના કોઈ વ્યક્તિને સમન્સ માટે બોલાવે, એ જ ગ્રુપના ઘણા કોળી સમાજના આગેવાન એ પણ કહે છે કે આનો તો 25% રોલ છે. અને બીજી વાત પાછી એ છે કે અન્ય લોકો કોઈ ભગુડા ગયું હોય તો એમને પણ કહેવામાં આવે છે કે તું પણ આમાં છો. એટલે કે આજ મારે જે સવાલ હતો એ જ એટલા માટે કરવો પડ્યો, કારણ કે એક જ જૂથમાં અંદરો અંદર હવે એવી ચર્ચાઓ શરૂ થઈ છે કે આ વ્યક્તિ જોડાયેલો છે, આ વ્યક્તિ નથી જોડાયેલો. જે એક જૂથમાં હતા હવે એ સમાજના નામે વહેંચાઈ રહ્યા છે. રાજનીતિમાં ધાર્મિક કોઈની પ્રગતિ કોઈ બીજી વ્યક્તિ માટે બળતરા સાબિત થઈ શકે. આ એક સર્વગ્રાહી વાત છે. આ દેશની આખા વિશ્વની રાજનીતિની વાત કરું છું. એક જ ગ્રુપમાં ભલે હોય, જોડે બેહીને થાળી ખાતા હોય, પણ રાજકીય દ્રષ્ટિકોણથી
એક વ્યક્તિ જો આગળ વધતો હોય તો બીજા વ્યક્તિને અંદર ખાને બળતરા હોય. મહુવામાં એ જાજુ છે, મહુવામાં એ એટલું બધું જાજુ છે કે ફાટા પડી ગયા છે. બાકી બીજે ક્યાંય નથી, કે ભાજપમાં બીજે ક્યાંય નથી એવું નથી. ભાજપમાં બધે છે, કોંગ્રેસમાં બધે છે ને એ બહુ સ્વાભાવિક વાત છે કે હોય. કોઈની પ્રગતિથી બીજા કોઈ વ્યક્તિને એવું થાય કે આ લાયક નથી, તેમ છતાં ત્યાં પહોંચી ગયો. એ વાતનો પણ અહીંયા મુદ્દાને ધ્યાનમાં રાખવું જરૂરી છે કે અંદર ખાને જે ડખા છે આ સમન્સથી એને પણ વેગ મળશે. શક્ય બને કે રાજકીય રીતે કદાચ કોઈને નુકસાન ન થાય, પરંતુ એવો કોઈ દાવો નહીં કરી શકે કે રાજકીય નુકસાન ન થાય. બીજી એક ચોખવટ કરી દઉં, સમન્સનો મતલબ એ આરોપી છે એવું નથી થતું. આ ઘણા પાછા એવું માની ન લે. સમન્સનો મતલબ પૂછપરછ માટે બોલાવ્યા, જવાબ લખાવવા માટે બોલાવ્યા. કાયદાની દ્રષ્ટિએથી પ્રોપર વ્યાખ્યા હું તમને સમજાવી નથી શકતો, પણ એટલું તો બિલકુલ સમજાવી દઉં છું કે સમન્સનો મતલબ એ વ્યક્તિનું ઇન્વોલ્વમેન્ટ છે એટલે જ બોલાવ્યા છે એવું હોઈ શકે નહીં. એ એસઆઈટી પૂછપરછ બાદ નક્કી કરે કે ચેતન સાગર, જયરાજ આહિર કે બીજા જે વાળા છે જેમને બોલાવવામાં આવ્યા છે એમનો રોલ છે તો કેટલો છે, અને કેટલો છે તો કેવી રીતનો છે. ફોન કર્યા છે, એમના માણસો છે, એમને સીધી રીતે કોઈ લેવા દેવા છે, આ બધી જ તપાસનો વિષય છે. એટલે એવું બિલકુલ ન માની લેતા કે જયરાજ આહિરને બોલાય તો આરોપી છે, ચેતન સાગરને બોલાય તો આરોપી છે. હા, એનો એ મતલબ તો જરૂર થાય છે કે એસઆઈટી વગર કારણે કોઈ ન બોલાય. બે સવાલ મારા છેલ્લા છે નિશિતભાઈ. આજની પરિસ્થિતિ, કાલથી તો આપણે પાછા નવા સવાલો પણ ઉદ્ભવશે. એક સવાલ એ છે કે થોડા સમય પહેલા આ બાબત આની પહેલા પણ આપણે એક વખત ચર્ચા કરી હતી કે હીરાભાઈ આંગણકા પહોંચ્યા હતા. હીરાભાઈ આ પહેલા 2 વખત સક્રિય થઈને મહુવા તાલુકાની અંદર કામ કરેલું છે. જે માહિતી મળી એવી છે કે એ જે આંગણકા ગામે પહોંચ્યા હતા, જમીન ખાલી કરાવવાનો વિવાદ હતો, એમાં પણ આ જે ડીવી ડાંગર છે એમાં પણ એક્ટિવ હતા, અને અન્ય ચહેરા જે આમાં જોડાયેલા છે કેસમાં એ સમયે એ પણ કઈ ને કઈ રીતે આ ટૂંકમાં ભીનું સંકેલાઈ જાય એના પ્રયત્નમાં હતા. ને હીરાભાઈ એ સમયે હાજર રહીને સમગ્ર મામલાને એક તરફી કર્યું ને ફરી એક વખત દબદબો પ્રસ્થાપિત કર્યો કે ભાઈ હું ઊભો થાવ તો તમે કેટલા પણ હોય એ મામલો રફે દફે થઈ જાય. કહેવાનો અર્થ એ હતો કે 1-2 વખત એક્ટિવ થયા અને ત્યારબાદ આ કેસમાં એક્ટિવ થયા. હવે એમણે ઢીલું મૂક્યું છે, પરંતુ શું અંદરખાને આજની તારીખે પણ એક્ટિવ હોઈ શકે, અથવા તો એ જૂની ઘટનાઓને યાદ રાખીને આમાં એ પણ દુશ્મની પૂરી થઈ રહી છે? 2 વસ્તુ છે જે બહુ સ્પષ્ટપણે અંદરખાનાની વાત સમજવાની જરૂર છે. પહેલી તો હીરાભાઈએ કદાચ એવું બને કે આખા મામલાની રાહ જોઈ રહ્યા છે. હીરાભાઈએ જે કરવાનું હતું એ કરી દીધું. હીરાભાઈએ કોળી સમાજનો પાવર દેખાડવાનો હતો એ દેખાડી દીધો. હીરાભાઈએ પોતાનો પાવર દેખાડવાનો હતો દેખાડી દીધો. અને બીજી વાત કે આ આખા મામલામાં અત્યાર સુધી અનેક પ્રકારની ચર્ચાઓ થઈ. એ ચર્ચાનો અંતની કેટલાક લોકો રાહ જોઈ રહ્યા છે. હીરાભાઈ, કેટલાક લોકો એવું પણ કહે છે કે આ એક ઘટના છે એવું નથી. નવનીતભાઈની ઘટનામાં આટલું મોટું થઈ ગયું. ઘણીવાર આપણને સવાલ થાય ને કે ભાઈ કોળી સમાજના યુવાન સાથે અન્યાય પહેલી વાર થોડો થયો છે, આ પહેલા પણ થયો છે. ભાવનગરમાં આ સમય દરમિયાન જ કોળી સમાજના એક યુવાનની હત્યા થઈ ગઈ, અને જેમાં આરોપી તરીકે કોળી સમાજના જ વ્યક્તિનું નામ આવ્યું. તો ત્યાં તો કોઈ મળવા ન ગયું. મોટા જાગધારની પણ એક ઘટના હતી કે જેમાં હુમલો કરવામાં આવ્યો. એ મામલો વ્યક્તિગત હતો, જેમાં આ મામલો પણ વ્યક્તિગત છે, પણ તેમ છતાં ત્યાં નેતાઓ ગયા નથી હજી. એટલે સવાલ એ થાય કે આટલી મોટી ઘટના અચાનક કેમ થઈ ગઈ? નવનીતભાઈ સાથે ખોટું થયું છે એમાં કોઈ બેમત જ હોઈ ન શકે. કોઈ હિચકારો હુમલો કરે તો એના જેલના સળિયા પાછળ ધકેલાવો જોઈએ. પણ કેટલાક લોકોનું કહેવું એવું છે કે નિશિતભાઈ આમાં માત્ર આ એક ઘટના નથી, આમાં બીજી ઘટનાઓ પણ મહુવા તાલુકાની જોડાયેલી છે, અને પાણી માથા પરથી ગયું છે. એટલા માટે હીરાભાઈ એક્ટિવ થયા છે. હવે તો હીરાભાઈ જ જાણે કે કયું પાણી માથા ઉપરથી ગયું છે અને શું થયું છે. બીજી વાત, મહુવામાં હીરાભાઈનું એક્ટિવ થવું ઘણી બધી કહાની કહે છે. અચ્છા, એવું નથી ખાલી રાજુલાથી કોળી સમાજના માંધાતા હીરાભાઈ એક્ટિવ થયા છે. આ બાજુથી જો દિવ્યેશ પણ એક્ટિવ છે. એમને તો ઇલેક્શન લડવાનું છે હવે. દિવ્યેશ, પરસોત્તમભાઈના દીકરા દિવ્યેશ સોલંકી મહુવામાં થોડા સમય પહેલા જ સભા કરી ચૂક્યા છે. એક સરપંચોની વચરાજજીના મંદિરે એક એમણે સરપંચોની બેઠક કરી હતી. એટલે કહેવાનો મતલબ એવો પ્રયાસ છે કે આખા પટ્ટાની જે યુનિટી છે કોળી સમાજની એ રાજકીય રીતે બરકરાર રહે. આ સરપંચોના રાજીનામાની વાત ક્યાંથી આવી ભાઈ? કોણે કીધું તું સરપંચોને? અને જો સરપંચોને જેવું આત્મજ્ઞાન થયું તો પહેલા દિવસે કેમ ન કીધું?
કોઈકનો દોરી સંચાર છે ને કોઈ મોટા નેતાનો દોરી સંચાર છે, અને એટલા માટે જ, અને એમાં કઈ રાજનીતિ કરવામાં ખોટું છે એવું નથી, પણ એ જે સમય પસંદ કરવામાં આવ્યો છે ને એ ખોટો છે. પણ ખેર, રાજનીતિ એની જગ્યાએ છે, નવનીતભાઈને ન્યાય અપાવવાની વાત બીજી જગ્યાએ છે, જેની પ્રક્રિયા ચાલી રહી છે. મને એવું લાગી રહ્યું છે ધાર્મિક કે બહુ ગણતરીના દિવસોમાં, આપણે દાવો તો ન કરી શકીએ કારણ કે એ કાયદાકીય રીતે પણ વ્યવસ્થિત નથી, પણ બહુ નજીકના સમયમાં એસઆઈટી પોતાનો રિપોર્ટ સોંપશે અને દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે. પરંતુ હવે એવી વાત છે કે બગદાણા વિશે આજકાલ તમે વાત કરો તો એક વર્ગ એવો છે જેને બહુ મજા આવે, એક વર્ગ એવો છે કે જેને બિલકુલ મજા ના આવે. હું છેલ્લા 2-3 આ ઘટના થઈ ત્યારથી આપને ખબર છે કે નિષ્કર્ષમાં કોઈ ને કોઈ એવી વાતો કરું છું. હવે નિષ્કર્ષમાં ગઈકાલે મેં કરેલી વાત પણ મને આજે એક સરસ મજાના વ્યક્તિનો કોલ પણ આવ્યો. હવે એને કોલ આનંદ માટે કર્યો, માહિતી માટે કર્યો, કે કોઈ રાજકીય નેતાને દોરી સંચારથી ઈશારેથી કર્યો, ખબર નથી. એ વ્યક્તિનું નામ નહીં લઉં કારણ કે બની શકે કે એમણે રાજીપો જતાવવા માટે મને ફોન કર્યો હોય. પણ આ બધું કેવું છે, અત્યારનો માહોલ એવો છે, સમય એવો છે કે જ્યારે અમારી જેવી વ્યક્તિ કંઈક સાચું સામે લાવવાનો પ્રયાસ કરતી હોય ત્યારે પણ કેટલાક નેતાઓ એક્ટિવ થઈ જાય, કદાચ અમારું નામ ન લે. પણ આમાં પાછું નિશિતભાઈ એવું પણ છે કે જેમ આપણે ભાગ 1 ભાગ 2 કર્યું, તો બની શકે કે ભાગ 3 માં શું આવવાનું છે એ વિચારીને એ કદમ ઉઠાવે ને, કારણ કે ભૂલમાં કઈ થઈ જાય ને પછી ખબર પડે કે આ તો આખા ગામને ખબર જ છે, અથવા તો આ પત્રકારો સુધી વાત પહોંચી ગયેલી છે ને પછી ભૂંડા દેખાય, એના કરતા એ લોકો પણ કદાચ એવા વાવડ મેળવવાના પ્રયત્ન વાત કરું. જે વ્યક્તિ મને આજે ફોન કર્યો એણે મને સીધો સવાલ એવો પૂછ્યો કે ભાગ 3 માં નિશિતભાઈ તમે શું કરવાના છો? મેં કીધું ભાઈ હું તમને ન કહી શકું એટલા માટે કારણ કે હજી અભ્યાસ ચાલી રહ્યો છે. કહેવાનો મતલબ લોકોની તાત્પર્યતા એ જાણવા માટે પણ છે કે આ બગદાણા મામલે તમે શું બોલવાના છો. તમે કંઈક જો મારા નેતાને નુકસાન થાય એવું બોલવાના હોય તો હું પહેલા મારા નેતાને તમને ફોન કરાવી દઉં, એવો પણ ભાવ હોઈ શકે. એવો પણ ભાવ હોઈ શકે કે કેટલાક તમારા મિત્રો જે છે રાજીપો દર્શાવવા માટે પણ ફોન કરે છે. મને રાજીપો દર્શાવવા માટે કેટલાક લોકોના ફોન આવ્યા છે, હું નામ નહીં આપી શકું, પણ મૂળ આશય ધાર્મિક આપણો એ છે કે નવનીતભાઈને ન્યાય મળે. બીજું, ગુરુ આશ્રમને વિવાદમાં ખેંચવાનું બંધ કરી દો. કંઈ પણ થાય, બજરંગદાસ બાપા પ્રત્યેની આપણી શ્રદ્ધા અતૂટ છે ને ગુરુ આશ્રમમાં આજ સુધી કોઈ એવો વિવાદ નથી થયો, તો મહેરબાની કરીને ગુરુ આશ્રમને આ વિવાદમાં ઘસેડવાનું બંધ કરો. એ જ આપણો પ્રયાસ છે. છેલ્લો સવાલ પૂછ્યો એ પહેલા નાની અમથી વાત વચ્ચે કરી લઉં, થોડી હળવી વાત છે. મને આ સવાલ થયો કે આ ઘટના બની રહી છે તો હવે એ પટ્ટામાં લોકો એ ડરે છે ફોન ઉપાડતા અને ફોન કરતા કે મારો ફોન રેકોર્ડ ના થઈ જાય, અથવા તો સામેવાળા વ્યક્તિ આનો કોઈ બીજી જગ્યાએ ઉપયોગ ના કરી લે કટ કરીને. એટલે વોટ્સઅપ કોલનું પણ હવે ચલણ વધ્યું છે. મારી આ આખી ઘટના દરમિયાન મેં ઘણાને ફોન કરવાના પ્રયાસ કર્યા, કારણ કે માહિતી લેવું અમારું કામ છે અને તમારા સુધી માહિતીની છણાવટ કરીને પહોંચાડવું અમારું કામ છે. તો કેટલાક લોકો સામે ડારો દઈને કહે છે કે તમે તારે રેકોર્ડ કરજો અને રેકોર્ડ કરીને કરજો વાયરલ. પછી મારે કહેવું પડે કે મારા વાલા, મારા મિત્ર, મેં માત્ર માહિતી માટે ફોન કર્યો છે, રેકોર્ડિંગ વાયરલ કરવા માટે નહીં. અને હું મિત્રો કહું છું, આ ખોટું ચલણ છે. કોઈની સાથે સામાન્ય રીતે વાત કરીને પછી એનો કોલ રેકોર્ડ કરીને પછી એને વાયરલ કરવો અને એક બીજો ચહેરો એ રેકોર્ડિંગને આપી દેવો, એ ખોટું છે. હા, બે સામાજિક કોઈ મુદ્દો હોય ને એની ઉપર વાત થતી હોય ને કોઈ વિવાદ હોય તો વાત અલગ છે, પરંતુ સામાન્ય મને એ વાતનો તમે જે કીધું એનો અનુભવ થયો છે કે મેં ઓફિશિયલ કોઈ વ્યક્તિને ફોન કરેલા છે, હું જગ્યાનું નામ નહીં આપું. એમણે એવું કીધું છે કે અમે માહિતી એટલા માટે પણ તમને ન આપી શકીએ કારણ કે આજકાલ બગદાણા મહુવામાં એ ચલણ ચાલી રહ્યું છે કે કંઈ પણ માહિતી આપો ને ખોટી રીતે કોલ રેકોર્ડ વાયરલ કરી દે છે. એવું ન કરશો મિત્રો. ને પછી હવે તો એવું જ ને કે મળો તો જ સાચી માહિતી મળે. ફોનમાં તો મળીને સાચી માહિતીમાં પણ લોકો આજુબાજુ ડાફોચી અમારે છે કે કોઈ રેકોર્ડ તો નથી. એટલે આવો માહોલ ખોટો બની રહ્યો છે. આ ખોટો માહોલ છે. મહુવા બગદાણાનો આ માહોલ બિલકુલ ક્યારેય રહ્યો નથી અને એને આપણે રહેવા પણ નથી. એટલા પ્રયાસ તો અમે કરીશું કે વિવાદ અને ઘટનાને ઘટનાની રીતે જોઈએ, ગુરુ આશ્રમને વચમાં ન ખેંચીએ અને માહોલ જે ભાઈચારાનો હંમેશા રહ્યો છે એને જાળવી રાખીએ. આ તો એક થયેલી ઘટના છે જેના સત્યની આપણે રાહ જોવાની છે. નિશિતભાઈ, આ તમે વાત કરી, ખાલી એક વાત કીધું કે ફક્ત ચલણ એનું નહીં વધ્યું, ચલણ તો યુવાનો, તમે પહેલા વાત કરી હતી તમારા વિડીયોમાં, કેડે હથિયાર રાખતા થઈ ગયા છે.
એટલે બહુ ખરાબ માહોલ છે અને ત્યાંની પોલીસે એ પણ જોવું જોઈએ કે બે ધર્મ વચ્ચે બે સમાજ વચ્ચે કેમ ખાઈ મોટી થઈ રહી છે. ને લોકોને પૂછીએ તો લોકો એમ કહે છે કે મારા રક્ષણ માટે મેં હથિયાર રાખ્યું છે. તો એવો તો કોણ તમે બોર્ડર વિસ્તારમાં રહો છો કે તમારા પર હુમલો થઈ જવાનો. ખેર, છેલ્લો સવાલ મારો એ છે કે રાજુલા છે, તળાજા છે, મહુવા છે, આ ડખો શરૂ થયો પછી હવે ચર્ચા એ શરૂ થઈ છે કે ભાઈ 27માં આ 3 વિધાનસભામાંથી એક વિધાનસભામાં કોળી સમાજ પાસેથી ટિકિટ જઈ રહી છે. આહિર સમાજ એક જગ્યાએથી આહિરને ટિકિટ આપશે ભાજપ. મને લાગે છે બહુ વહેલું છે. 2026 ની શરૂઆત છે, 2027 માં 1.5 વર્ષનો હજી વધારેનો સમય બાકી છે. અને રાજનીતિમાં ધાર્મિક એવું હોય છે કે 2026 ના જાન્યુઆરીમાં જે ચાલતું હોય ને એનાથી એકદમ વિપરીત એપ્રિલમાં ચાલવા મળશે. આ તો ઘટના આધારિત માહોલ છે. જ્યારે આ ઘટનાનું સત્ય સામે આવી જશે, લોકો એને ભૂલી જશે. આપણા આ ફાસ્ટ જિંદગીમાં આપણી આદત બની ગઈ છે કે આપણે 5 દિવસ પહેલા હેનું શાક રોટલા રે ખાધું એ આપણને યાદ નથી રહેતું. તો લોકો આવી ઘટના ભૂલશે. પરંતુ સમાજના કેટલાક નેતાઓ વારે વારે આ ઘટના યાદ કરાવશે. અને તમે જે સવાલ કર્યો તો બિલકુલ થઈ શકે છે, કારણ કે આહિર સમાજનું રાજકીય રીતે વર્ચસ્વ જે છે એની ઉપર આહિર સમાજ હમણાં જ્યારે કેબિનેટ થયું ત્યારે પણ કેટલાક સવાલ ઉઠાવ્યા હતા. અંદર ખાનેની વાત હતી આ. એટલે શક્ય બને કે 27માં ભારતીય જનતા પાર્ટી સમાજને સાચવવા માટે આ નિર્ણય લે. પરંતુ આ જે 4 બેઠકો છે, રાજુલા, ભાવનગર ગ્રામ્ય, મહુવા અને તળાજા, એ 4 બેઠકમાં કંઈ ઉપર નીચે થવાની સંભાવનાઓ ઓછી લાગે છે. એનું કારણ એ છે કે મતોની સંખ્યા, રાજકીય વર્ચસ્વ અને બીજું એ સમયના સમીકરણ પર નિર્ભર કરે છે. અને કદાચ માની લો કે કોઈ નેતા, ભાજપનો જે નેતા એમ કહી દે કે હા તમ તારે ધાર્મિક ભાઈને ટિકિટ આપો, હું તમારી સાથે છું, તો આવું તમારે જાદુ થતું જોવાનું. બાકી એવું રાજનેતા બહુ કે નહીં હો, એટલે વહેમ ન રાખો. રાજનેતાને તો છેલ્લી ઘડી સુધી ખુરશી પર રહેવું, બહુ ઓછા રાજનેતા હોય. રાજનેતાને ખુરશી પર રહેવું છે, રાજનેતાની આવનારી પેઢીને ખુરશી પર રહેવું છે, એને આવનારી 7 પેઢીનું કરીને જવું છે. અને એટલા જ માટે કોઈ એક વ્યક્તિ જે છે એ જ્યારે રાજનીતિમાં ઘૂસે તો પછી એ રાજનીતિ એમની પેઢીઓ સુધી રાજનીતિ ચાલે. અને સૌરાષ્ટ્રમાં ખાસ કરીને આ ચલણ આખા ગુજરાતમાં છે એવું નથી, પણ સૌરાષ્ટ્રમાં તો આપણે જોયું છે. અને અપેક્ષા રાખીએ કે ભલે એમાં કોઈ વાંધો નથી, કોઈના પુત્ર ધારાસભ્ય બની જાય અને એ નવી પેઢીના વ્યક્તિ હોય, નવી પેઢીની જેમ વિચારતા હોય તો એ સારી બાબત છે. પરંતુ વિકાસ અને લોકોની સુખાકારી એ ધ્યાનમાં રાખે, ન કે વડા થઈને ફરે, ન કે પાવરધા થઈને ફરે, એવું ન કરે. અને આજની પેઢીની જેમ વિચારીને યુવા પેઢીને આગળ લઈ જાય અને સુખાકારી માટે વાત કરે, તેમાં કંઈ વાંધો નથી. તો મિત્રો, આપણે અલગ અલગ મુદ્દે વાત કરી, અલગ અલગ મુદ્દે ચર્ચા કરી. એક વાત એ છે કે SITએ એ મેસેજ આપી દીધો છે કે કાયદાનું કામ કરી રહ્યું છે. તમે ખોટા સવાલ અમારા પર ના કરો. જે કંઈ હશે દૂધનું દૂધ, પાણીનું પાણી અમે આવનાર દિવસમાં કરીશું. એ માટે જ એમણે જયરાજ માયાભાઈ આહિરને બોલાવ્યા હોય કે પછી સમન્સ માટે અન્ય વ્યક્તિઓને આપીને પૂછપરછ માટે બોલાવ્યા હોય. બીજી વાત એ છે કે આ મુદ્દો મહત્વનો છે, ન્યાય મળવો જોઈએ. પરંતુ જે પ્રકારે નિશિતભાઈએ વાત કરી, જે પ્રકારે અમે ચર્ચા કરી, મહત્વના મુદ્દા એ વિસ્તારમાં હજુ ઘણા છે. આ નવનીતભાઈની ઉંમરના લોકો દેશી દારૂ પીને મરી રહ્યા છે, તો એ બધું પણ બંધ થવું જોઈએ. રસ્તાના કંઈ ઠેકાણા નથી, એ પણ સારા થવા જોઈએ. અને બીજા બધા પાણી કેટલા દિવસે લોકોને આવે, તમે ત્યાં પૂછજો, બહેનોને પૂછજો કેટલા દિવસે ઘરે પાણી આવે છે. લાઇટો આજની તારીખે એવા મેસેજ આવે કે આ દિવસે ફીડર બંધ રહેશે, લાઇટ નહીં આવે 5-5 કલાક. મને હજી નવાઈ લાગે કે મહુવા ભાવનગરનો સૌથી મોટો તાલુકો, આટલા બધા ગામડાઓ, આટલા બધા વિવાદો, આટલા બધા રાજકીય નેતાઓ, 15 ધારાસભ્યો આવી ગયા, સાંસદો આવી ગયા, અને તોય હજી અઠવાડિયે લાઇટો બંધ રહે. અને લાઇટો બંધ રહેવાના સમયે લોકો રજા રાખે ને બોર્ડ લગાવ્યો કે આ દિવસે, એટલે માહિતી આપવી સારી વાત છે. મહુવામાં એક સમય દર શુક્રવારે લાઇટ જતી, અને શુક્રવારે એનું શું કારણ હતું કે શુક્રવારે ફીડર બંધ રહે. આ પહેલાની, ઘણા વર્ષો પહેલાની વાત કરું છું, અત્યારની સ્થિતિ ખબર નથી, પણ હજી પણ અઠવાડિયે લાઇટ તો જાય છે. અને લાઇટ ગયા પછી પાછું નક્કી નહીં કે ક્યારે આવશે, એનું નક્કી નહીં. આના સુધારા કરો ને આ બધા વહીવટમાં આ બધા સામાજિક મુદ્દાઓને ઉઠાવો, એની ના નથી. પણ મહુવાની પ્રજાને મારી એક વિનંતી છે કે ભાઈ આવા સવાલો ઉઠાવો. ને ગટરના પાણી વચ્ચે લોકો શાકભાજી ખરીદતા મેં જોયેલા છે મહુવામાં. અને 1 કિલોમીટરમાં 28 બમ ઠોકી દો તમે. હું એમ કહું છું કે શું કરો છો ભાઈ?
મહુવાને તમને કહું છું સૌરાષ્ટ્રનું કાશ્મીર કહેવાય છે. થોડુંક એવું તો બનાવી દો અને બાકી આ બધું કરો એનો કઈ વાંધો નથી, લોકોને કઈ વાંધો નથી. મહુવાની પ્રજા જે ધંધાદારી માણસો છે એ રોજ કરે જ છે, એમાં કોઈને કઈ વાંધો નથી. થોડુંક સારું કરી દો. તો કહેવાનો ભાવાર્થ એ જ છે. મેં વચ્ચે વાત કરીએ હમણાં જે પાણી ગળી ગયું હતું, પાણી કાઢવામાં ફાફા પડી ગયા હતા. કહેવાનો અર્થ એ છે કે લોકો ઉપર હરિયાળીવાળું લીલું શાકભાજી ખરીદે, નીચે ગટરનું પાણી હોય. એટલે ખેર પ્રાથમિક મુદ્દા છે, પ્રાથમિક મુદ્દાને લઈને પણ જોવું જોઈએ. ત્યાં તે માટે ત્યાંના ડખા પણ જવાબદાર છે. પણ આપણે આશા રાખીએ નવનીતભાઈ બાલદિયાને ન્યાય મળે, દૂધનું દૂધ પાણીનું પાણી થાય, કાયદા પ્રત્યે લોકોનો વિશ્વાસ વધે. ચર્ચા પસંદ આવી હોય લાઈક કરજો, શેર કરજો, જેમને ખબર નથી એમના સુધી પહોંચાડજો. ધન્યવાદ.